હેલો એવરીવન. હવે આપણે જોઈએ આગળ તો કે માઇક્રોબિયલ બાયોડાયવર્સિટી છે એના અસેસમેન્ટ માટેની આપણે આગળની ટેકનિક જોઈએ. દેટ ઇઝ ધી મોલેક્યુલર એન્ડ જીનોમિક મેથડ્સ. ક્લિયર? દેટ ઇઝ ધી મોલેક્યુલર એન્ડ જીનોમિક મેથડ. ક્લિયર? તો હવે આપણે શું કરવાનું છે કે આપણા સેમ્પલની અંદર રહેલા અલગ અલગ ટાઈપના માઇક્રોબ્સ છે એ કેટલી સ્પીસીસના માઇક્રોબ્સ સેમ્પલમાં રહેલા છે એનું મોલેક્યુલર સિક્વન્સ એટલે કે એનું ડીએનએ કેવું છે એને અસેસ કરવા માટેની અલગ અલગ મોલેક્યુલર અને એની જીનેટિક ટેકનિક છે એનો યુઝ કરીને આપણે એની ડાયવર્સિટી છે એ ફાઇન્ડ આઉટ છે એ કરવાની છે. ક્લિયર? તો હવે આપણે અલગ અલગ ટેકનિક્સનો યુઝ કરશું. આપણને ખબર છે કે મોસ્ટલી જે માઇક્રોબ્સ છે એની અંદર જે રિબોઝોમલ યુનિટ આવેલું છે, રિબોઝોમ આરઆરએનએ, દેટ ઇઝ ધી આરઆરએનએ એટલે કે રિબોઝોમલ આરએનએ. આપણને ખબર છે કે રિબોઝોમના 2 સબ યુનિટ છે, સ્મોલ સબ યુનિટ અને લાર્જ સબ યુનિટ. હવે એક સબ યુનિટની અંદર આરએનએ પ્લસ પ્રોટીનનું બનેલું હોય આખું સબ યુનિટ. લાઇકવાઇઝ આ સબ યુનિટ પણ પ્રોટીન અને આરએનએ મોલેક્યુલ્સનું બનેલું હોય. અને આની અંદર જે આરએનએ છે એની અંદર અલગ અલગ ટાઈપના આરએનએ હોય. એમાં 5S આરઆરએનએ આવેલા હોય, 16S આરઆરએનએ પણ આવેલા હોય. એમાં અલગ અલગ પ્રોકેરિયોટ્સ વાઇઝ અને યુકેરિયોટ્સ વાઇઝ અને આરએનએના પણ ફર્ધર ટાઈપ્સ છે. એટલે કે સ્મોલ સબ યુનિટની આમાં 23S આરએનએ આવેલું હોય. લાઇકવાઇઝ ધેટ. ક્લિયર? તો અલગ અલગ ટાઈપના આરએનએ અને પ્રોટીન ભેગા થઈ અને રિબોઝોમનું એક સબ યુનિટ છે એ ફોર્મ કરે છે. લાઇકવાઇઝ એનું લાર્જ અને સ્મોલ સબ યુનિટની અંદર બંનેની અંદર પ્રોટીન્સ અને આરએનએ છે એ આવેલા હોય છે. તો આની અંદર એક આરઆરએનએ ટાઈપ 16S આરઆરએનએ આવેલું હોય છે જે આખી સ્પીસીસમાં કોમન હોય. એને કહેવાય કન્ઝર્વેટિવ સિક્વન્સ અથવા કન્સેન્સ સિક્વન્સ. કન્સેન્સ સિક્વન્સ. ક્લિયર? ને કહીશું આપણે કન્સેન્સ સિક્વન્સ. ધારો કે હ્યુમન સ્પીસીસ છે તો હ્યુમન સ્પીસીસના બધા જ હોય હ્યુમન, તો બધા જ હ્યુમનની અંદર એનું 16S આરઆરએનએ બધાની અંદર સેમ હોય. એને કહીશું આપણે એનો કન્સેન્સ સિક્વન્સ. તો એને અકોર્ડિંગ આપણે કોઈ બી સ્પીસીસ છે એને આઈડેન્ટિફાઈ છે એ કરી શકીએ છીએ. હ્યુમનનું 16S આરઆરએનએ બધામાં સેમ હોય. લાઇકવાઇઝ એનિમલમાં જોવા જાઓ તો એનિમલની અંદર પાંડા, તો પાંડાનું 16S આરઆરએનએ બધા પાંડાની અંદર 16S આરઆરએનએ સિક્વન્સ બધામાં સેમ હોય. પછી એનિમલની સ્પીસીસ બદલે. ધારો કે પાંડામાંથી તમે લાયનમાં જાઓ તો લાયનનું 16S આરઆરએનએ બધાની અંદર સેમ હશે. તો આમ આને કહેશું એનું કન્સેન્સ સિક્વન્સ. તો આમ સ્પીસીસ વાઇઝ એની અંદર 16S આરઆરએનએ સિક્વન્સ છે એ કન્ઝર્વડ હોય. એટલે કે બધા સ્પીસીસની અંદર આખી સ્પીસીસની અંદર એ સિક્વન્સ છે એ સેમ હોય. બાકીની બધી સિક્વન્સ બદલાશે. ડીએનએની સિક્વન્સમાં પણ વેરિએશન જોવા મળે છે, પણ એનું 16S આરઆરએનએ સિક્વન્સમાં સ્પીસીસ વાઇઝ વેરિએશન છે એ જોવા મળે. પણ એક સ્પીસીસની અંદર બધા જ રહેલા સેલ્સની અંદર એનું 16S આરઆરએનએ છે એ સેમ હોય છે. તો એના આ બેઝ ઉપર પણ આપણે છે મોલેક્યુલર બેઝ ઉપર આપણે માઇક્રોબ્સની અલગ અલગ ડાયવર્સિટી છે એનું આઈડિયા છે એ લગાવી શકીએ છીએ. હવે આપણને ખબર છે કે માઇક્રોબ્સ છે કોઈ બી સેલ્સ છે તો એની અંદર તો ન્યુક્લિક એસિડ આવેલા હોય, ડીએનએ અથવા આરએનએ આવેલું હોય છે. ન્યુક્લિક એસિડ છે, ત્યારબાદ એની ફેટી એસિડ્સ અંદર આવેલા હોય, ત્યારબાદ એની અંદર પ્રોટીન્સ આવેલા હોય. આ બધા બાયોમોલેક્યુલ્સ છે એ જોવા મળે છે. તો આ ન્યુક્લિક એસિડની પ્રોફાઇલ બનાવી શકીએ છીએ આપણે, અથવા એની ફેટી એસિડનો પ્રોફાઇલ અથવા એના પ્રોટીન્સના પ્રોફાઇલ બનાવી અને આપણે કોઈ પણ માઇક્રોબ્સની અલગ અલગ સ્પીસીસ છે એને આઈડેન્ટિફાઈ છે એ કરી શકીએ છીએ. પણ આપણે અહીંયા મેઇનલી ફોકસ કરશું એના ન્યુક્લિક એસિડના પ્રોફાઇલ વિશે. ક્લિયર? તો આપણે જે ન્યુક્લિક એસિડ છે એની અંદર વેરિએશન જોશું અને વેરિએશન વાઇઝ આપણે છે એને અલગ અલગ સ્પીસીસમાં ડિફરન્શિએટ કરશું. ક્લિયર? તો આપણે હવે સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ ટેકનિકથી. એમાં છે મોલેક્યુલર એન્ડ જીનોમિક મેથડ્સની અંદર આપણે સ્ટાર્ટ કરીએ ડીએનએ અને આરએનએની અંદર ફર્સ્ટ ટેકનિકથી. લેટ્સ સી અબાઉટ ઇટ. તો કે એની ફર્સ્ટ ટેકનિક ઇટ ઇઝ ડીએનએ રીઅસોસિએશન કાઇનેટિક્સ. આપણને ખબર છે કે ડીએનએ પાસે નેચર છે કે તમે જ્યારે ડીએનએને હીટ આપો છો ત્યારે એ હીટના કારણે, હીટ એટલે કે એના મેલ્ટિંગ ટેમ્પરેચર કરતાં વધારે હીટ આપો છો ત્યારે ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ વચ્ચેના હાઇડ્રોજન બોન્ડ છે એ બ્રેક થઈ જાય છે અને એ પોતે ડબલ સ્ટેન્ડ ડીએનએમાંથી છે એ ડીએસમાંથી સિંગલ સ્ટેન્ડની અંદર કન્વર્ટ થઈ જાય છે. હવે પાછું તમે એને કુલ ડાઉન કરો આ સસ્પેન્શનને તો પાછા સિંગલ સ્ટેન્ડર્ડ ડીએનએ છે એ બાઉન્ડ બેક થઈ અને ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએની અંદર છે એ કન્વર્ટ થઈ જાય છે. ક્લિયર? તો આ ડીએનએ પાસે એની પ્રોપર્ટી ઇનબિલ્ટ પ્રોપર્ટી છે. ક્લિયર? તો હવે તમે 2 કરતાં વધારે સેલ્સના મિક્સરને લેશો અને એને હીટ આપશો અને એ સિંગલમાં કન્વર્ટ કરશો અને ત્યારબાદ જો એ બધા ભેગા થઈને બધાની વચ્ચે ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ પાછું ફોર્મ થઈ જશે. એનો મતલબ કે તમારા સસ્પેન્શનની અંદર રહેલા 2 થી 3 જે અલગ ટાઈપના માઇક્રોબ્સ છે એ બધા જ છે એ સેમ સ્પીસીસને બિલોંગ કરે છે. જો એની વચ્ચે 70% કે એની કરતાં વધારે સિમિલારિટી હશે તો એ પાછા રીજોઈન થઈ શકે છે. અને 5% કરતાં ઓછો ડિફરન્સ હશે તો પણ એ પોતે રીજોઈન થઈ શકે છે. એટલે કે એક જ સ્પીસીસના 2 સેલ વચ્ચે 70 થી 80% છે એ સિમિલારિટી છે એ હોય છે અને 5% જેટલો ડિફરન્સ હોય. બાકીનો વધારે ડિફરન્સ છે એ ન્યુક્લિક એસિડમાં જોવા મળતો નથી. એટલે કે એક જ સ્પીસીસને બિલોંગ કરતા સેલ્સ વચ્ચે છે એ 70% થી 70 to 90 અથવા 100% જેટલો
સિમિલારિટી જોવા મળે છે. એનાથી ઓછી હોય તો એ એક સ્પીસીસના હોય નહીં, અને એની વચ્ચે ડિફરન્સ કેટલો હોય તો કે 5% ડિફરન્સ હોય, વધારે ડિફરન્સ જોવા મળતો નથી. તો આના બેઝ ઉપર પણ તમે કોઈ પણ અલગ અલગ સેલ્સ છે માઇક્રોબ્સના, એની સ્પીસીસનો આઈડિયા છે એ લગાવી શકો છો કે ભાઈ એના જીનોમિક અકોર્ડિંગ, એટલે કે બંનેના જીન્સ છે એને ડિનેચર કરો અને પાછા એને કુલ ડાઉન કરો તો પાછા જો જોઈન્ટ થઈ જાય, મતલબ કે તમારા જે માઇક્રોબિયલ સસ્પેન્શન છે એની અંદર આવેલા બધા જ ઓર્ગેનિઝમ્સ છે એ એક સ્પીસીસને બિલોંગ કરે છે એવું તમે કહી શકો ઓન ધ બેઝિસ ઓફ ન્યુક્લિક એસિડ હાઇબ્રિડાઇઝેશન ટેકનિક. ક્લિયર? આ તમે આગળના લેક્ચરમાં પણ જોઈ ગયા. ક્લિયર? તો આ એક એની મોલેક્યુલર મેથડ છે કે આના બેઝ ઉપર પણ તમે એના સ્પીસીસનો આઈડિયા છે એ લગાવી શકો છો. ત્યારબાદ નેક્સ્ટ ટેકનિક ધેટ ઇઝ ધ રિસ્ટ્રિક્શન ફ્રેગમેન્ટ લેન્થ પોલીમોર્ફિઝમ, ધેટ ઇઝ ધ RFLP. ક્લિયર? તો હવે તમારું જે ડીએનએ છે, ધારો કે તમારું આ ડીએનએ છે, ક્લિયર? તો આ ડીએનએ છે એની અંદર અહીંયા સાઇટ આવેલી હોય છે, સ્પેસિફિક ન્યુક્લિક એસિડની સિક્વન્સ આવેલી હોય છે, જેને કહેશું આપણે રિકોગ્નિશન સિક્વન્સ અથવા રિસ્ટ્રિક્શન સાઇટ, કે જેની ઉપર અમુક સ્પેસિફિક ટાઈપના રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ છે એ વર્ક કરે. ક્લિયર? રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ શું કરશે તો કે ડીએનએ છે એને કટ કરવાનું કામ કરશે, પણ ક્યાંથી કટ કરશે તો કે એટ ધ સ્પેસિફિક સિક્વન્સ, જેને કહેશું આપણે રિસ્ટ્રિક્શન સાઇટ અથવા રિકોગ્નિશન સિક્વન્સ. એ સિક્વન્સ જ્યાં આવેલી હશે ત્યાંથી ડીએનએને કટ કરશે. ધારો કે અહીંયા સિક્વન્સ છે, અહીંયા સિક્વન્સ છે, અહીંયા એ સિક્વન્સ છે, અને અહીંયા સિક્વન્સ છે, અહીંયા છે. ક્લિયર? તો અહીંયા કટ મૂકશે તમારો એન્ઝાઇમ્સ, અને એન્ઝાઇમ્સના કટના કારણે તમારો ડીએનએ છે એ અલગ અલગ ફ્રેગમેન્ટની અંદર છે એ કન્વર્ટ થઈ જાય છે. ક્લિયર? તમને કેટલા ફ્રેગમેન્ટ મળશે તો આ એક ફ્રેગમેન્ટ, આ બીજો ફ્રેગમેન્ટ, આ ત્રીજો ફ્રેગમેન્ટ, આ ચોથો ફ્રેગમેન્ટ, આ પાંચમો ફ્રેગમેન્ટ અને આ છઠ્ઠો ફ્રેગમેન્ટ. તમને તમારા ડીએનએ અલગ અલગ 6 પીસીસની અંદર ડિવાઈડ થશે આફ્ટર ધ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સના ક્લીવેજના કારણે. તો હવે આ 6 ફ્રેગમેન્ટને આપણે શું કરશું તો કે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ નામનું ઇન્સ્ટ્રુમેન્ટ છે, અને કહેશું આપણે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. હવે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ ઇન્સ્ટ્રુમેન્ટ શું કામ કરે છે તો કે ઇલેક્ટ્રિક કરંટ આપવામાં આવે છે. અહીંયા એને બંને સાઈડથી ઇલેક્ટ્રિક કરંટ આપવામાં આવે છે કે જેના કારણે શું થશે, તમારું ડીએનએ છે એ નેગેટિવ પોલ્સ અને એ પોઝિટિવ પોલ્સ, અને ડીએનએ પાસે મોસ્ટલી નેગેટિવ ચાર્જ હોય છે, ફોસ્ફેટ ગ્રુપ હોય ડીએનએની અંદર, એટલા માટે તો ડીએનએ છે એના અપોઝિટ ડાયરેક્શનમાં મૂવ થશે. ક્લિયર? તમને અહીંયા આપણે પહેલાં વાત કરી કે ડીએનએ છે એને પહેલાં શું કરવાનું છે તો કે વિથ ધ હેલ્પ ઓફ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ એને કટ કરાવવાના છે. હવે આખું ડીએનએ કટ થશે એટલે અલગ અલગ ટાઈપના ફ્રેગમેન્ટ મળશે, ઘણા ફ્રેગમેન્ટ નાના હશે, ઘણા ફ્રેગમેન્ટ મોટા હશે. ક્લિયર? તો હવે આ બધા ફ્રેગમેન્ટને આપણે શું કરશું, અહીંયા તમારા ઇન્સ્ટ્રુમેન્ટની અંદર લોડ કરશું. તમારા ઇન્સ્ટ્રુમેન્ટ છે જે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ એની અંદર આવા વેલ આવેલા હોય, વેલ એટલે કે કાણા એટલે કે ખાડા આવેલા હોય. ક્લિયર? એમાં તમે તમારું ડીએનએ સેમ્પલ છે એ પ્લેસ કરી દેશો. હવે તમે જેવું એને ઇલેક્ટ્રિકલ ચાર્જ આપશો, વોલ્ટેજ આપશો એટલે તમારું ડીએનએ છે એ રન થશે. અહીંયા જેલ આવેલું હોય, જેલ એટલે કે સોફ્ટ જેવું જેલ બનાવવામાં આવે છે, અને જેલ ઉપર તમારું ડીએનએ રન થશે. ક્લિયર? હવે જે ફ્રેગમેન્ટ નાની સાઇઝના હશે એ પહેલાં અહીંયા અટકી જશે, આગળ જશે નહીં, અને મોટી સાઇઝના ડીએનએ છે જે ડીએનએનું મોલેક્યુલર એટલે કે જે ડીએનએ મોટી સાઇઝના હશે એ ડીએનએ વધારે રન થઈ શકશે નહીં, એટલે આગળ અહીંયા સ્ટોપ થઈ જશે, અને જે નાની સાઇઝના ડીએનએ હશે ફ્રેગમેન્ટ એ ધીમે ધીમે છે એ આગળ જશે. તમે જોશો. હવે આપણે પહેલાં વાત કરી કે આપણા ડીએનએની સેમ્પલની અંદર અલગ અલગ 6 ફ્રેગમેન્ટ બન્યા, તો અહીંયા મોટો ફ્રેગમેન્ટ, ત્યાર બધી ફ્રેગમેન્ટ એની સાઇઝ વાઇઝ છે, તમને અલગ અલગ 6 બેન્ડ જોવા મળશે. ક્લિયર? તો જે તમારું ઇન્સ્ટ્રુમેન્ટ છે જે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ શું કામ કરે છે તો કે કોઈ પણ બાયોમોલેક્યુલ્સ હોય, એમાં ડીએનએ પણ હોય, પ્રોટીન્સ હોય કે કોઈ બી હોય, એને એના મોલેક્યુલર સાઇઝ વાઇઝ છે એને સેપરેટ કરવાનું કામ કરે છે. તો તમને અહીંયા અલગ અલગ 6 બેન્ડ છે એ જોવા મળશે. એનો મતલબ કે તમારા ડીએનએ છે એ અલગ અલગ 6 ભાગમાં ડિવાઈડ થઈ જશે. ક્લિયર? તો આ તો આપણું રિસ્ટ્રિક્શન ફ્રેગમેન્ટ લેન્થ પોલીમોર્ફિઝમ્સ. તો આના થ્રુ પણ તમે અલગ અલગ માઇક્રોબ્સની સ્પીસીસ છે એનો આઈડિયા લગાવી શકો છો. ધારો કે તમારી પાસે 3 અલગ અલગ માઇક્રોબ્સના સેમ્પલ છે, તમે 3 ડીએનએ લ્યો, ડીએનએને કટ કરો અને 3 અલગ અલગ વેલમાં ભરો, અલગ અલગ વેલમાં નાખો અને ડીએનએ રન કરાવો. તો તમને એને અકોર્ડિંગ પણ તમે એનું, ધારો કે અહીંયા તમે તમારી પાસે જે સેમ્પલ છે એમાં અલગ અલગ 3 ટાઈપના માઇક્રોબ્સની સ્પીસીસ જોવા મળે છે. તમે 3 ડીએનએ માઇક્રોબ્સની સ્પીસીસ છે ડીએનએ જીનોમ અલગ લાવી અને એને ફ્રેગમેન્ટ કરો, એટલે કે વિથ હેલ્પ ઓફ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ એને ફ્રેગમેન્ટ ફોર્મમાં કન્વર્ટ કરો. હવે આ સેમ્પલને અહીંયા લોડ કરો, સેમ્પલ 1, 2 અને 3, અને અહીંયા લોડ કરો અને અહીંયા લોડ કરો. હવે જો 3ની અંદર જો ડીએનએના બેન્ડ સેમ જોવા મળે એનો મતલબ કે આ 3 માઇક્રોબ્સની સ્પીસીસ છે એ એક જ જીનસને બિલોંગ કરે છે, તો જ ડીએનએ હરખા ફ્રેગમેન્ટ શો કરશે. ક્લિયર? તો તમે આમ માઇક્રોબ્સની સ્પીસીસ છે એનું સ્પીસીસ વાઇઝ તમે એને છે એ અલગ કરી શકો છો. જો અલગ અલગ બેન્ડ જોવા મળે એનો મતલબ કે તમારા ડીએનએ છે એ બંને સેલ્સ, 3 સેલ્સ છે એનું ડીએનએના અલગ અલગ બેન્ડ મળ્યા. ધારો કે તમને
આ જે સેમ્પલ 1 છે એમાં આ એક બેન્ડ મળ્યો અને અહીંયા બીજો બેન્ડ મળ્યો. સેમ્પલ 2 ની અંદર અહીંયા બેન્ડ મળ્યો અને અહીંયા બેન્ડ મળ્યો. સેમ્પલ 3 માં તમને અહીંયા બેન્ડ મળ્યો અને અહીંયા બેન્ડ મળ્યો. એનો મતલબ કે આ 1 અને 3 જે બે માઇક્રોબ્સની જે સ્પીસીસ છે એ એક જ જીનસને બિલોંગ કરે છે. ત્યારે 3 નંબરની માઇક્રોબ્સની સ્પીસીસ છે એ એક જ જીનસને બિલોંગ કરતી નથી. તમે એવું ઇન્ટરપ્રિટ છે કરી શકો છો. તો તમે આની મદદથી તમે તમારા કોઈ બી માઇક્રોબિયલ સ્પેસિમેન છે એની અંદર તમે તમારા માઇક્રોબિયલ સ્પીસીસ છે એનો જીનોમિક આઈડિયા લગાવી શકો છો કે ભાઈ એક જ જીનસના છે કે અલગ અલગ જીનસના છે એવું તમે છે એ પ્રિડિક્ટ કરી શકો છો. ધેટ ઇઝ ધી રિસ્ટ્રિક્શન ફ્રેગમેન્ટ લેન્થ પોલીમોર્ફિઝમ. ત્યારબાદ જોઈએ ધેટ ઇઝ ધી થર્ડ ટાઈપ, ધેટ ઇઝ ધી ટર્મિનલ રિસ્ટ્રિક્શન ફ્રેગમેન્ટ લેન્થ પોલીમોર્ફિઝમ. ક્લિયર? તો આમાં શું કરવાનું છે? પહેલાં તો તમારું જે ડીએનએ સેમ્પલ તમારી પાસે છે, તમારે પહેલાં શું કરવાનું છે? ડીએનએ સેમ્પલને પીસીઆર એટલે કે પોલિમરેઝ ચેઇન રિએક્શન, ધેટ ઇઝ એ પીસીઆર. પીસીઆર શું કામ કરે છે? તો કે ડીએનએ છે એને એમ્પ્લિફાય કરવાનું કામ કરે છે. ડીએનએની કોપી છે એને એમ્પ્લિફાય એટલે કે ઇન્ક્રીઝ કરવાનું કામ કરે છે. ધારો કે તમારી પાસે અહીંયા એક ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ છે, તમારે આગળ ઇન્વેસ્ટિગેશન કરવું છે, રિસર્ચ કરવું છે, પણ તમારી પાસે ડીએનએ છે એ ઇનફ પ્રમાણમાં છે નહીં. તમારે શું કરવાનું ફર્સ્ટ સ્ટેપની અંદર? તો કે ડીએનએ છે એને એમ્પ્લિફાય કરવાનું એટલે કે એની કોપી છે ઇન્ક્રીઝ કરવી છે. તો તમે શું કરશો? એને પીસીઆર ટ્રીટમેન્ટ આપશો. પીસીઆર ઇટ ઇઝ ધી પોલિમરેઝ ચેઇન રિએક્શન, કે જેમાં શું થશે? આ પીસીઆર છે એ 3 સ્ટેપમાં થાય છે. પહેલા સ્ટેપમાં ડીએનએ છે એ અનવાઇન્ડ થશે એટલે કે બંને સ્ટ્રેન્ડ અલગ અલગ થઈ જશે. ત્યારબાદ બંને સ્ટ્રેન્ડ સાથે પ્રાઇમર જોડાય છે. પ્રાઇમર શું કામ કરશે? કે જોઈનિંગ માટે જોડાશે પ્રાઇમર. અને ત્યારબાદ થર્ડ સ્ટેપની અંદર શું થશે? અહીંયા તમારો ડીએનએ પોલિમરેઝ એન્ઝાઇમ જોડાશે. ડીએનએ પોલિમરેઝનું શું કામ છે? તો કે ન્યુક્લિયોટાઇડ છે એ એડ કરશે. ક્લિયર? તો હવે ધીમે ધીમે ન્યુક્લિયોટાઇડ એડ કરશે, એને પોતે છે આખી નવી સ્ટ્રેન્ડ છે એ ફોર્મ કરશે ડીએનએની. ક્લિયર? અહીંયા પ્રાઇમરની શું જરૂર છે? તો કે ન્યુક્લિયોટાઇડ જે તમારું ડીએનએ પોલિમરેઝ છે એન્ઝાઇમ્સ છે એ કોઈ પણ જગ્યાએ રેન્ડમલી ન્યુક્લિયોટાઇડ એડ કરી શકે નહીં. પહેલાં એને સ્ટાર્ટિંગ માટે કોઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ જોઈએ, એટલે પ્રાઇમર શું કામ કરશે? સ્ટાર્ટિંગ પોઈન્ટ તરીકે કામ કરશે. અને સ્ટાર્ટિંગ પોઈન્ટ પાસે તમારો પોલિમરેઝ જોઈન્ટ થશે અને પોલિમરેઝ પછી 1 બાય 1 ન્યુક્લિયોટાઇડ છે એડ કરતું જશે કોમ્પ્લિમેન્ટરી હશે અકોર્ડિંગ. અહીંયા એ હશે તો અહીંયા ટી જોઈન્ટ કરશે, અહીંયા ટી તો અહીંયા એ જોઈન્ટ કરશે અને આખી નવી છે એ તમારા સ્ટ્રેન્ડની કોમ્પ્લિમેન્ટરી સ્ટ્રેન્ડ છે એ બનાવશે. અહીંયા ડીએનએ છે એ ડબલ સ્ટ્રેન્ડ એટલે એક જ છે ડીએનએ, જ્યારે અહીંયા તમને અલગ અલગ ડીએનએની 2 કોપી મળી. ક્લિયર? તો તમે આમ ડીએનએની છે એ એમ્પ્લિફાય છે એ કરી શકો છો વિથ હેલ્પ ઓફ પીસીઆર ઇન્સ્ટ્રુમેન્ટ. ક્લિયર? તો પીસીઆરનું મેઇન કામ શું છે? તો કે ડીએનએ છે એને એમ્પ્લિફાય કરવાનું કામ કરે છે. તો આપણે અહીંયા પહેલા સ્ટેપમાં શું કરશું? આપણા ડીએનએ છે એને પીસીઆરથી એમ્પ્લિફાય કરશું અને એમ્પ્લિફાય કર્યા પછી એને રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સથી એને ફ્રેગમેન્ટ ફોર્મમાં કન્વર્ટ કરશું અને આ ફ્રેગમેન્ટને પછી આપણે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ થ્રુ આપણે એને ટ્રાન્સફર કરાવશું. ક્લિયર? અને પછી તમે એને ડીએનએ છે એનું તમે કોપી ઇન્ક્રીઝ કરી અને પછી એને ટ્રાન્સફર કરાવી ઇલેક્ટ્રોફોરેસિસ થ્રુ તમે એનું જીનોમ છે એનો આઈડિયા છે એ લગાવી શકો છો. ક્લિયર? પણ અહીંયા એક કોમ્પ્લિકેશન છે કે તમે જ્યારે પીસીઆર યુઝ કરો છો, પેલી વાત કરી કે પીસીઆરની અંદર ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ પહેલા સ્ટેપમાં શું થશે? બંને ડીએનએ અનવાઇન્ડ થશે. અહીંયા પ્રાઇમર જોડે. પ્રાઇમર શું છે? તો કે પ્રાઇમર કાંઈ નથી પણ ડીએનએ નાનીથી નાનો અમથો ડીએનએનો ટુકડો છે કે જે તમારા પોલિમરેઝ એન્ઝાઇમ્સ માટે સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે વર્ક કરે છે. તમે પીસીઆર છે સેમ 6માં આગળ જોશો જ ઇન ડીપ. ક્લિયર? તો અહીંયા તમારે પ્રાઇમર સાથે તમારે કોઈ પણ રેડિયો એક્ટિવ સબસ્ટન્સ છે એ જોઈન્ટ કરવાનું છે. શું જોઈન્ટ કરવાનું છે? તો કે રેડિયો લેબલ્ડ સબસ્ટન્સ છે એ જોઈન્ટ કરવાનું છે. હવે ડીએનએની કોપી બની ગઈ. હવે આને આપણે શું કર્યું? તો કે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમથી કટ કરાવ્યા. ત્યારબાદ આપણે શું કર્યું? અને ઇલેક્ટ્રોફોરેસિસ કરાવ્યું અને ત્યારબાદ ઇલેક્ટ્રોફોરેસિસની અંદર અહીંયા કોઈ પણ સબસ્ટન્સ છે ધેટ ઇઝ રેડિયો એક્ટિવ સબસ્ટન્સ એટલે તમે ઇલેક્ટ્રોફોરેસિસની અંદર ડીએનએ છે એના અલગ અલગ કલરના બેન્ડ ફોર્મની અંદર છે એ તમે જોઈ શકો છો. એટલે ઇઝીલી તમે કલર ફોર્મેશનની અંદર એને વિઝ્યુલાઇઝ છે એ કરી શકો છો. ક્લિયર? તો આમ તમે કોઈ પણ માઇક્રોબની સ્પીસીસ છે એનો જીનોમ વાઇઝ તમે એનો સ્પીસીસ એની ફેમિલી વાઇઝ છે તમે એને અલગ અલગ ભાઈ એક ફેમિલીનું છે, એક જીનસનું છે કે એક ફાઇલમને બિલોંગ કરે છે એવું તમે પ્રિડિક્શન છે એ કરી શકો છો. ક્લિયર? દેટ ઇઝ ધી ઓલ અબાઉટ ધી ટર્મિનલ રિસ્ટ્રિક્શન લેન્થ પોલિમોર્ફિઝમ. ક્લિયર? હવે આપણે આગળની ટેકનિક જોઈ લઈએ. ત્યારબાદ આપણે આગળ ટેકનિક જોઈએ તો કે મોલેક્યુલર ટેકનિકની અંદર ધેટ ઇઝ ધી નેક્સ્ટ ધેટ ઇઝ ધી ડીનેચરિંગ ગ્રેડિયન્ટ ઓર ટેમ્પરેચર ગ્રેડિયન્ટ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. આમાં શું કરવાનું છે? તો કે તમારે ડીએનએ છે એને ડીનેચર કરવાનો છે અને એને નાના નાના ફ્રેગમેન્ટની અંદર કન્વર્ટ કરવાના છે અને પછી તમારે એને જેલ ઇલેક્ટ્રોફોરેસિસની અંદર એપ્લાય કરવાના છે. આની અંદર 500 બેઝ પેર કરતાં જે મોટી સાઇઝના ફ્રેગમેન્ટ હશે એ જનરલી સેપરેટ થઈ શકશે નહીં. એટલે કે તમારા જે ડીએનએ સેમ્પલ છે, ધારો કે આખું આપણું આ ડીએનએ છે, મોટી સાઇઝનું ડીએનએ છે, એની અંદર આપણે અલગ અલગ આપણે અહીંયા રાખો તો કે અલગ અલગ
આ એક રિસ્ટ્રિક્શન સાઇટ, આ બીજી રિસ્ટ્રિક્શન સાઇટ અને આ ત્રીજી, એટલે કે અલગ અલગ 3 રિસ્ટ્રિક્શન સાઇટ આવેલી છે. એટલે એના ત્રણ કટ થશે વિથ ધ હેલ્પ ઓફ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ. હવે એનો આ એક ફ્રેગમેન્ટ બનશે, આ બીજો ફ્રેગમેન્ટ બનશે, આ ત્રીજો ફ્રેગમેન્ટ અને આ 4 ફ્રેગમેન્ટ, એટલે કે 4 ફ્રેગમેન્ટ ફોર્મ થશે. ક્લિયર? આ ચાર ફ્રેગમેન્ટની લેન્થ છે એ અલગ અલગ હશે. એમ કે સાઇટ છે એ રિસ્ટ્રિક્શન સાઇટ છે એ ગમે ત્યાંનું આવેલી હોય, સ્પેસિફિક જગ્યાએ આવેલી હોય, એટલે એને અકોર્ડિંગ કોઈ ફ્રેગમેન્ટ નાના અને કોઈ ફ્રેગમેન્ટ છે મોટા બનશે. ક્લિયર? તો હવે આ ફ્રેગમેન્ટ છે, આપણે આ ટેકનિકમાં શું કરવાનું છે, તો કે ફ્રેગમેન્ટની લેન્થ ફિક્સ કરી નાખવાની છે. એટલે કે નાના નાના ફ્રેગમેન્ટ છે એ લેવાના છે. આ ફ્રેગમેન્ટ લીધો એટલો ફ્રેગમેન્ટ, પછી બીજો ફ્રેગમેન્ટ લાઇકવાઇઝ સેટ, અને 500 કરતાં મોટો ફ્રેગમેન્ટ હશે એ પોતે છે સેપરેટ થઈ શકશે નહીં. તો આ ફ્રેગમેન્ટ લઈ પછી ફર્ધર એને તમે એનાલાઇસિસ કરી અને એની જીન સિક્વન્સ છે એ તમે આઈડેન્ટિફાઈ છે એ કરી શકો છો. ધારો તમે એને ઇલેક્ટ્રોફોરેસિસ કરો છો, તમને 4 અલગ અલગ બેન્ડ, 3 બેન્ડ મળે છે, એક બેન્ડ મળતો નથી, એમ કે એની સાઇઝ ખૂબ મોટી છે, 500 બેઝ પેર કરતાં વધારે છે, તમે 3 ફ્રેગમેન્ટ મળે તો આ ફ્રેગમેન્ટ તમે બહાર લઈ લો અને એની સિક્વન્સિંગ કરી તમે આનું જીન સિક્વન્સ છે એ જોઈ શકો છો. તો આમ તમે કોઈ પણ ડીએનએ છે, કોઈ પણ સેમ્પલમાં રહેલા ડીએનએ છે એની જીનોમિક સિક્વન્સ છે એ પણ જોઈ શકો છો. નાના નાના ફ્રેગમેન્ટના ફોર્મમાં કટ કરી અને એક પર્ટિક્યુલર ફ્રેગમેન્ટની જીન સિક્વન્સ જોઈ અને તમે આખા ડીએનએ છે એનો સિક્વન્સ છે ઇન્ટરપ્રિટ છે એને અકોર્ડિંગ કરી શકો છો. તો તમારે ડીનેચરિંગમાં શું કરવાનું છે, તો કે ડીએનએને ડીનેચર કરવાના છે વિથ ધ હેલ્પ ઓફ યુરિયા અથવા બીજા કોઈ પણ ફિઝિકલ અથવા કોઈ પણ કેમિકલ કન્ડિશનની મદદથી તમારે એને ડીનેચર કરવાના છે. અને ડીનેચર યુરિયા અથવા ફોર્માલ્ડિહાઇડ, એનાથી તમારે ડીએનએ ડીનેચર કરી અને ફર્ધર એને તમારે એને જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં રન કરાવી અને પછી એના ડીએનએ છે એને તમારે જીન છે એની સિક્વન્સ છે એ આઈડેન્ટિફાઈ કરી અને એને તમારે એના અકોર્ડિંગ છે એ ફર્ધર છે એ ડેટાબેઝ છે એ બનાવવાના રહેશે. તો આ થઈ ગયું આપણું ડીનેચરિંગ અથવા ટેમ્પરેચર ગ્રેડિયન્ટ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. ત્યારબાદ જોઈએ ધેટ ઇઝ ધી સિંગલ સ્ટ્રેન્ડ કન્ફર્મેશન પોલીમોર્ફિઝમ, ધેટ ઇઝ ધી SSCP. આમાં શું કરવામાં છે, તો કે ડીએનએ છે એની સિંગલ સ્ટ્રેન્ડ, ડીએનએ ડબલ સ્ટ્રેન્ડની અંદર હોય છે, પણ અહીંયા તમે ડીએનએ છે એને ડબલમાંથી સિંગલ સ્ટ્રેન્ડમાં કન્વર્ટ કરી અને સિંગલ સ્ટ્રેન્ડને છે એ તમે એની સિક્વન્સ છે એને તમે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ કરાવી અને એની અંદરનો ડિફરન્સ છે એ પણ તમે આઈડેન્ટિફાઈ છે એ કરી શકો છો. અને સિંગલ સ્ટ્રેન્ડના ડીએનએ છે એની અંદરના જીનોમિક સિક્વન્સ છે એ તમે ફર્ધર છે ઇન્ટરપ્રિટ છે એ કરી શકો છો અથવા જોઈ શકો, જોઈતા ન શકો પણ તમે એને અકોર્ડિંગ પર તમે એની સિક્વન્સિંગ કરી અને તમે આઈડિયા લગાવી શકો છો કે ભાઈ સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએની અંદર એક સ્ટ્રેન્ડમાં આવું સિક્વન્સ જીન સિક્વન્સ છે, તો બીજી જે ડીએનએની બીજી કોપી છે એમાં એની કોમ્પ્લિમેન્ટરી સિક્વન્સ હોય. ક્લિયર? તમે સિંગલ સ્ટ્રેન્ડેડ કન્ફર્મેશન પોલીમોર્ફિઝમની અંદર ડીએનએ છે એના સિંગલ સ્ટ્રેન્ડની છે એને તમે એના ડીએનએનું છે એના જીનોમનું આઈડિયા છે એ લગાવી શકો છો. ક્લિયર? ત્યારબાદ છે મોલેક્યુલર ટેકનિક નેક્સ્ટ, ધેટ ઇઝ ધી PCR એમ્પ્લિકોન લેન્થ હિટ્રોજેનિસિટી અથવા PCR ALT, ઇટ ઇઝ ધી PCR ALH, PCR એમ્પ્લિકોન લેન્થ હિટ્રોજેનિસિટી. મેં પહેલાં જ વાત કરી કે પ્રોકેરિયોટ્સ છે એની અંદર જે રિબોઝોમનું જે સ્મોલ સબયુનિટ છે એની અંદર જે પ્રોટીન્સ આવેલા છે અને આરએનએ છે, તો આરએનએની અંદર જે 16S આરએનએ છે એ આખા એક જીનસની અંદર સેમ હોય. લાઇકવાઇઝ યુકેરિયોટ્સની અંદર જે સ્મોલ સબયુનિટ છે એની અંદર આવેલું 23S આરએનએ છે આખા જીનસની અંદર સેમ હોય. ક્લિયર? તો આને કહેશું આપણે કન્ઝર્વ અથવા કન્સેન્સ સિક્વન્સ. તો આને અકોર્ડિંગ તમે પણ એના જીનસનો આઈડિયા છે લગાવી શકો છો. તો તમારો જે PCR એમ્પ્લિકોન લેન્થ હિટ્રોજેનિસિટી છે એની તમારે 16S આરએનએ ઇન કેસ ઓફ પ્રોકેરિયોટ્સ અને 23S આરએનએ ઇન કેસ ઓફ યુકેરિયોટ્સ છે, એના આરએનએ છે એને તમારે એના ફ્રેગમેન્ટ છે ડીએનએના એને તમારે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ કરાવી અને તમારે એના સિક્વન્સ છે ઇન્ટરપ્રિટ છે એ કરી અને તમે કોઈ પણ સેમ્પલની અંદર રહેલા માઇક્રોબ્સ છે એનો જીન છે એનો જીનોમ છે અથવા એક જીનોમને બિલોંગ કરે છે કે અલગ અલગ જીનોમને બિલોંગ કરે છે એનો તમે આઈડિયા છે એ લગાવી શકો છો. ક્લિયર? ધેટ ઇઝ ધી PCR એમ્પ્લિકોન લેન્થ હિટ્રોજેનિસિટી કે જેની અંદર 16S અને 23S આરએનએ છે એની સિક્વન્સને ફર્ધર તમારે સેપરેટ છે એ કરવાના છે. આ ફ્રેગમેન્ટને સેપરેટ કરી અને થ્રુ ધી જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. ક્લિયર? અને એની તમારે આઈડિયા છે લગાવી શકો છો. ત્યારબાદ નેક્સ્ટ ટેકનિક છે ધેટ ઇઝ ધી લો મોલેક્યુલર વેઇટ આરએનએ પેટન્ટ એનાલાઇસિસ. તો કે આ ટેકનિકની અંદર તમારે છે એ આરએનએ છે એને સેમ્પલ તરીકે લેવાનું છે અને એ આરએનએ છે એને તમારે ફર્ધર એને એનાલાઇઝ છે એ કરવાનું છે. અને એ આરએનએ છે ધેટ ઇઝ ધી લો મોલેક્યુલર વેઇટ આરએનએ પેટર્ન એનાલિસિસની અંદર આરએનએ સેમ્પલ લઈ લેવાનું છે કોઈ પણ સ્પીસીસનું અને ત્યારબાદ તમારે એને ઇલેક્ટ્રોફોરેસિસની ટ્રીટમેન્ટ આપી અને તમારે એની સ્ટડી છે એ કરવાનું છે. તમે કોઈ પણ આરએનએ જીનોમવાળા કોઈ પણ બેક્ટેરિયલ કલ્ચરનો પણ તમે એના જીનોમનો પણ તમે આઈડિયા છે લગાવી શકો છો. ત્યારબાદ છે ધેટ ઇઝ ધી લાસ્ટ ધેટ ઇઝ ધી રિવર્સ સેમ્પલ જીનોમ પ્રોબિંગ, ધેટ ઇઝ ધી
દેટ ઇઝ ધી RSGP, કે જેમાં તમારે શું કરવાનું છે તો કે તમારે બલ્ક ડીએનએ છે એ લઈ લેવાનું. ધારો કે તમારે કોઈ બલ્ક ડીએનએ એક્સટ્રેક્ટ કરવાનું, ધારો કે કોઈ તમે મરાઇન એરિયામાં જાઓ છો જ્યાંથી તમે કોઈ પણ અલગ અલગ સ્પેસિમેન લઈ આવો છો, તો તમારે એમાંથી જે ડીએનએ છે બલ્ક પ્રમાણમાં ડીએનએ લાવવાના છે, અને બલ્ક ડીએનએ લાવી અને ડાયરેક્ટ તમારે એને ઇલેક્ટ્રોફોરેસિસ છે એ કરવાના છે. તમારે આની અંદર બલ્ક ડીએનએ છે એનો સ્ટડી છે એ કરવાનો છે. કોઈ બી સેમ્પલની અંદરથી લાવી અને ફર્ધર તમારે એને ડીએનએને એનું સ્ટડી છે એના જીનોમનું સ્ટડી છે એ કરવાનું છે. દેટ ઇઝ ધી બલ્ક ડીએનએ સેમ્પલિંગમાં બલ્ક ડીએનએ લાવવાનું છે અને એનું તમારે સ્ટડી છે એ કરવાનું છે, અને તમારે એની સ્પીસીસનો આઈડિયા છે એ લગાવવાનો છે અકોર્ડિંગ ટુ ધ ઇકોસિસ્ટમ. ક્લિયર? તો તમે અલગ અલગ ટાઈપની આ ટાઈપની મોલેક્યુલર અને એની મોલેક્યુલર ટેકનિકનો યુઝ કરી અને તમે એના જીનોમનો આઈડિયા છે લગાવી શકો છો. ક્લિયર? ત્યારબાદ એમાં મોલેક્યુલરની અંદર તમારે એના મોલેક્યુલ્સમાં આપણે પહેલાં જ વાત કરી કે મોલેક્યુલ્સ છે કોઈ પણ બાયોમોલેક્યુલ્સમાં લિપિડ્સ છે, પ્રોટીન્સ છે, ફેટી એસિડ છે, આ બધું પણ આવેલું હોય, કાર્બોહાઈડ્રેટ, ન્યુક્લિક એસિડ બધું. તો તમે એના લિપિડ્સ છે એની અંદરના સેલ્સના લિપિડ છે એ એક સેટ કરી અને એનો પ્રોફાઇલ બનાવી અને એનો પણ તમે સ્ટડી કરી શકો છો. ત્યારબાદ છે પ્રોટીન પ્રોફાઇલ બનાવી પણ તમે એનો પણ સ્ટડી કરી શકો છો. પણ તમારા સિલેબસમાં ન્યુક્લિક એસિડ આવેલું છે એટલે આપણે લિપિડ્સ અને પ્રોટીનમાં ફોકસ કરશું નહીં. આપણે અત્યારે ખાલી ન્યુક્લિક એસિડની પ્રોફાઇલનો જ ચેક કરીશું. ક્લિયર? તમે કેમ ન્યુક્લિક એસિડમાં અલગ અલગ ટેકનિકનો યુઝ કરી અને ન્યુક્લિક એસિડના જીનોમ વિશે તમે આઈડિયા લગાવી શકો છો. લાઇકવાઇઝ તમે એના પ્રોટીન પ્રોફાઇલિંગ અને એના લિપિડ પ્રોફાઇલિંગનો અભ્યાસ કરીને પણ તમે એના જીનોમ અને એના સ્પીસીસ વિશે છે એ તમે આઈડિયા છે લગાવી શકો છો. ધેટ્સ ઓલ અબાઉટ ધી મોલેક્યુલર એન્ડ જીનોમિક મેથડ ફોર ધ અસેસિંગ ધ બાયોડાયવર્સિટી. ધેટ્સ ઇટ. આપણે અહીંયા યુનિટ 2 કમ્પ્લીટ થાય છે, યુનિટ 1 પણ કમ્પ્લીટ છે, યુનિટ 3 ની અંદર આપણે પણ ઓલમોસ્ટ કમ્પ્લીટ છે. એમાં પ્રોટોઝોઆ અને લાઇકેન્સ જે બાકી છે એ આપણે જોઈ લઈએ, પાછળથી જોઈ લઈશું. ક્લિયર? ધેટ્સ ઓલ.